રાજકોટ ગ્રામ્ય પોલીસ પર વધુ એક આક્ષેપ. હત્યાના પ્રયાસના ગુનાના આરોપીને મેટોડા પોલીસ અને સુખ સુવિધા આપતી હોવાનો આક્ષેપ. ગત 7 તારીખે મેટોડા ખાતે રામદેવસિંહ જાડેજા અને પ્રદીપસિંહ જાડેજાને બોલાવી હુમલો કરવામાં આવ્યો હતો. સિસાંગ નામના આરોપી રાજકુમારસિંહ જાડેજા ઉર્ફે કુમાર સહિત 3 શખ્સો દ્વારા છરી અને ધારિયા વડે હુમલો કરાયો હતો. કાર સામે સામે આવી જતા જેવી નજીવી બાબતે મેટોડા બોલાવી હુમલો કરાયો હતો. ગ્રામ્ય પોલીસે રાજકુમાર જાડેજા સહિત ત્રણેયની ધરપકડ કરી. ભોગ બનનારના પરિવારજનો પહોંચ્યા એસપી કચેરી ખાતે રજૂઆત કરવા માટે. મેટોડા પોલીસ આરોપીને લોકઅપને બદલે સુખ સુવિધા આપતા હોવાનો આક્ષેપ. આરોપી અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલ. આરોપી રાજકોટ કાલાવડ હાઈવે પર આવેલા મોટા વડાળા ગામના પાટિયા પાસે સરકારી ખરાબમાં રાજ હોટલ બનાવી ત્યાં જ દારૂ સહિતના ધંધા કરતા હોવાનો આક્ષેપ. શું તમારું નામ? મારું નામ અશોકસિંહ. હું ને મારો બાબુ બે ગયા હતા મોટા વડાળા પૈસા ઉપાડીને આવતા હતા તો 2 થી 3 ના ગાડામાં ગાડી આંબલી ગઈ તો અમારી માટે એને ખાવા મારી ચડાવવાની ખુશી કરી. એટલે 4 વાગે છોકરાએ ફોન કર્યો કેમ કાકા તમે આમ પીધું એટલે એ કે શું હતો પછી કે તારી માંથી કરવાનું છે. કોઈ કીધું એવું? આરોપી એનું નામ છે કુમાર નામ છે હાસુ નામ છે મને ખબર. પછી 5 વાગે છોકરા કે હું આવ્યું તું ક્યાં છું આવું છું તો એ છોકરા કંપનીમાં કામ કરે મેટોડા ગાડી લઈને અને 2 એના ભેગા માણસો રાખેલા હતા. એને લઈને અને આવ્યો હતો. છોકરાને ખબર ન હોય છોકરા કંપનીમાં બહાર નીકળ્યા અને સાંજે 7 ના ગાડામાં ગાડી લઈને રોડે ચડ્યા કાલોડ રોડે તો એની ગાડીની સાઈડ ઉભી હતી એને બોલાવી હતી. છોકરો પાસે જઈને વાતચીત કરતા હતા. એમાંથી અહીંયાથી એના 2 માણસો રાખેલા હતા એને ધારિયા અને શરીર હુમલો મારા 2 છોકરા ઉપર. અત્યારે કેવી હાલત છે? 2 છોકરા ગોકુળ હોસ્પિટલમાં દાખલ છે અને એ આરોપીને પકડીને અને સાહેબોએ પૂરી દીધા. એમાં અમને સંતોષ છે. એ છોકરા અત્યારે એ રીતે કાયદાવાળું કાંઈ રખડે આરોપી હતો અમને એ જ છે કે એ છોકરાઓ આવું હોય ગુનો કર્યો છે તો કેમ ભાઈ પકડી અને સાહેબે કેસ સારો કર્યો છે 307 લોકઅપમાં નથી રાખતા એવું? લોકો મન રાખતા બહાર છોકરા ફરે લોકો બી બહાર બેઠા અને એને હાઈના સમયમાં એના મુતલેકર હોય એને મળવા આવે અને પૂરી સુવિધા મળે. આરોપી શું કામ ધંધો કરે? આરોપી દારૂના ધંધા કરે છે, આવા મારવાના ધંધા કરે. આની માટે અનેક ગુના થઈ ગયેલા એની માટે થઈ ગયા છે, એના બાપનો થઈ ગયા છે અને હથિયારના ગુના છે એના બાપુ છે. અત્યારે તમે શું રજૂઆત કરવા આવ્યા? અત્યારે અમે એક જ કરવા આવ્યા છે કે એને મોટા વડાળાના પાટિયા પાસે એની હોટલ છે રાજ હોટલ એની માં ઈ ધંધો કરે. રાજ હોટલ ખરાબામાં બનાવેલી છે અને સરકારને એટલું જ મારે કેવું છે કે તમે એની હોટલ તમે પકડી નાખો. ત્યાંથી જ આ કરે આ પ્રમાણે તો મારી માથે સારું છોકરા પર ફોન કરીને કઈ ખાસ કરી છે હાઈસ્કૂલે છોકરા કામ આવી ગયા. સરકારને એટલું કેવું છે કે આને પાછા કાગળી કરો ગુનો કરો તો હું આભાર માનું.